કોઈ ધર્મના વાડા પાડતો નથી, પણ દુઃખ એટલા માટે થાય છે કે જેણે ધર્મ પૂછી પૂછીને ગોળી મારી હોય ભલા માણા. એ દુઃખ તો અહીંયા બેઠા બેઠા રૂવાડા બેઠા થતા હોય તો ન્યા જેની ઉપર વીતી હોય એ જાણે. આમાં અવર શું જાણે હજા જેની ઉપર વીતી હશે, જેના પરિવારનો સ્નેહ કોઈ સ્વજનની ઉપર ગોળી ચાલી હશે ભાઈ, એ આતંકવાદીઓની ગોળી જેના પરિવાર ઉપર કે જે વ્યક્તિ ઉપર ચાલી હોય એના પરિવાર ઉપર શું વીતી હોય એ તો હું તમે અહીંયા બેઠા બેઠા ન નક્કી કરી શકીએ, પણ જેના ઉપર વીતી હોય ને એને ખબર પડે કે દુઃખ કેવું હોય ભાઈ. કારણ કે આ જે દુશ્મનોએ ઘા કર્યો ને એ તો પાછળથી ઘા કરવા વાળા એ તો બાયલા કહેવાય ભલા માણા. એ તો પાછળથી ઘા કરે, સામી સાથીએ લડવા વાળા કોક વીર જવાનની અત્યારે જરૂર છે આ દેશને. કારણ કે પહેલગામની અંદર જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયો અને જે આપણા 26 થી 27 આપણા એને ધર્મ પૂછ્યો તો અને પછી ગોળી મારી હતી ને, એટલે કોક આપણા હિન્દુ ભાઈઓ જે આપણે ગુમાવ્યા છે એને હું તમે સાચી શ્રદ્ધાંજલિ 1-2 મિનિટ મૌન કરીને આપીએ અને મળી આત્માને શિવનું ધામ